એક વ્યસ્ત બજારમાં રમેશ નામનો ચાટવાળો હતો. તેની મસાલા ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ હતી. તેનું રહસ્ય શું હતું? તાજા સામાન, સરસ મસાલા અને સૌથી મહત્વની વાત ઈમાનદારી. દરરોજ લોકો તેની લારી પાસે ભેગા થતા, પરંતુ થોડા દિવસમાં તેની બાજુમાં એક નવો ચાટવાળો આવ્યો. તેને ઝડપથી લોકપ્રિય થવું હતું. તેથી તેણે બેસેલા જૂના સામાન અને વધુ આર્ટિફિશિયલ સ્વાદનો ઉપયોગ શરૂ કર્યો. શરૂઆતમાં લોકો સસ્તું અને દેખાવદાર ચાટ જોઈને તેની પાસે જવા લાગ્યા. રમેશનો ધંધો થોડો ઓછો થયો. છતાં પણ રમેશે પોતાની રીત ન બદલી. તે હંમેશા તાજું અને શુદ્ધ ખાવાનું જાપતો રહ્યો. થોડા દિવસમાં નવા ચાટવાળાની ચાટ ખાધા પછી લોકો બીમાર પડવા લાગ્યા. ધીમે ધીમે બધા ફરીથી રમેશ પાસે આવવા લાગ્યા. એક ગ્રાહકે પૂછ્યું, રમેશભાઈ, તમે સ્પર્ધા માટે ગુણવત્તા કેમ ઓછી ન કરી? રમેશે સ્મિત સાથે કહ્યું, સારું ખાવું અને ઈમાનદારી થોડી વાર લે છે, પણ અંતે હંમેશા જીતે છે. થોડી જ વારમાં તેની લારી ફરીથી વધુ પ્રસિદ્ધ બની ગઈ.